મંડળ અને જિલ્લા માહિતી કેન્દ્ર આણંદ જિલ્લા. હું પોતે ગ્રાહક સુરક્ષા પ્રમુખ તરીકે હોદ્દો ધરાવું છું અને ગ્રાહકોને ન્યાય મળે એના માટેના પ્રયત્નો અમે કરીએ છીએ. અમારી સંસ્થા છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે અને સરકાર માન્ય છે અને હાલમાં 800 થી 1000 મેટર કન્ઝ્યુમર કોર્ટમાં ચાલી રહી છે અને એનો નિકાલ પણ થાય છે. દર્શકોને મારે ખાસ નમ્ર વિનંતી છે કે આ રીતની છેતરામણી અથવા અન્યાય થયો હોય તો ચોક્કસ કન્ઝ્યુમર કોર્ટ દ્વારા તમે ન્યાય મેળવી શકો છો. આ ભવિષ્યમાં તમારે ખૂબ જ ઉપયોગી છે. એના માટે આપનું આ વિડીયો દ્વારા માહિતગાર કરું છું. હવે મારી સામે જે ફરિયાદી છે, જેમની ફરિયાદ છે મારી પાસે, અરજદાર છે, એમની જોડે પણ વાતચીત કરીએ અને આપ ધ્યાનથી જોશો આ વસ્તુ. આપનું નામ શું છે? મારું નામ શશી કિરીટભાઈ પટેલ. હા, હવે તમે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ આપી હતી અને કઈ બાબતની તમારી ફરિયાદ હતી? એકચ્યુઅલી અમે 2019માં ગજાનંદ બીકોમ જે ગાના રોડ કરમસદ એક સાઈડ પડી હતી, ત્યાં આગળ અમે પૈસા ભર્યા અને અમારી જોડે બહુ મોટું ફ્રોડ થયું અને અમે પછી બધી રીતના અમે સેશન કોર્ટમાં અહીં ત્યાં બધે જ ગયા, મામલતદારને જોડે ગયા, બધા અમારા તરફ ફેવરમાં રિઝલ્ટ આવ્યા. પણ એક ગ્રાહક સુરક્ષા છે એની અંદર અમને એક સારું પરિણામ મળ્યું કે જેથી અમને વ્યાજ સાથે અમારા પૈસા અમને ચૂકવવાનો અમને આદેશ આપ્યો છે, પણ આજ દિન સુધી એનો કોઈ અમલ થયો નથી. એટલે અમે હજુ આટલી બાબતથી સંતોષ નથી માનતા, એટલે અમે આગળ કાર્યવાહી ઉપલી કોર્ટમાં અમે કરવાના છે. તમારી ફરિયાદ ગ્રાહક સુરક્ષા આણંદ કોર્ટમાં દાખલ કરી હતી. ગ્રાહક સુરક્ષા કોર્ટે સાંભળ્યા પછી તમારા તરફે હુકમ કર્યો. તમે ટોટલ જે પૈસા રકમ ભરી હતી મકાનમાં 17.5 લાખ, એ તમને પરત વ્યાજ સાથે ચૂકવવા માટે ગ્રાહક કોર્ટે ઓર્ડર કર્યો છે. તેમ છતાં સામાવાળાએ કોર્ટનો હુકમનો અમલ કર્યો નથી, જેના માટે આપણે ફરીથી દરખાસ્ત ભરી અને આપણે એની સામે અપીલ કરવાના છે. બરાબર છે ને વાત? એટલે ખરેખર ગ્રાહક સુરક્ષામાં રિઝલ્ટ મળે છે, પરંતુ હજુ સુધી તમને પૈસા મળ્યા નથી. એના માટે પણ આગળની કાર્યવાહી થઈ શકે છે. એટલે અમને રિઝલ્ટ તો મળ્યું છે, પણ જે વ્યાજ સહિત જે સામાવાળાને વ્યાજ સહિત જે પૈસા આપવાના ને એ પૈસા હજુ સુધી મળ્યા નથી. એટલે અમે ઉપર કાર્યવાહી કરવાના છે કપાસિયા સાહેબને સાથે લઈને. હા, તો દર્શકોને કહેવાનું છે કે અમને મકાન ખરીદ્યા બાદ બિલ્ડરે મકાન ન આપવાથી કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે, જેમાં કન્ઝ્યુમર કોર્ટે 17.5 લાખના મકાનની જે રકમ છે, મકાન નહીં પણ પૈસા પરત કરવા માટેનો ઓર્ડર કર્યો છે, જેની દરખાસ્ત ભરીને આ પ્રોસેસમાં છે. અને તેમ છતાં સામાવાળા અપીલમાં ગયા છે, તો અમે પણ અપીલમાં લડવા માટે જઈશું અને ગ્રાહકને પૂરેપૂરો ન્યાય મળે અને વ્યાજ સાથે પૈસા મળે એવા પ્રયત્નો કન્ઝ્યુમર કોર્ટ દ્વારા કરીશું. અને આનાથી આટલું પતતું નથી. મારા સિવાય બીજી લગભગ 31 મેટરો છે. હું પોતે થઈને 32 મેટરો છે. 32 જણ સાથે છેતરમણી થઈ છે અને લગભગ 7.5 મોટું ચીટિંગ થયું છે લેન્ડનું. એટલે ગ્રાહક સુરક્ષા તરફથી અમને ઘણો બધો સપોર્ટ મળ્યો છે અને ભવિષ્યમાં અમને સારો સપોર્ટ મળશે એવી આશા રાખીને અમે ઉપલી કોર્ટમાં એમને સાથે લઈને કામ અને કાર્યવાહી આગળ વધારીશું. દર્શકોને નમ્ર વિનંતી છે કે આ રીતની કોઈ બિલ્ડરો સાથે પણ છેતરપિંડી થઈ હોય તો ચોક્કસ ફરિયાદ કરજો. અમે પૂરેપૂરો સહકાર આપી અને તમારી ફરિયાદને નિકાલ કરવા માટે પ્રયત્ન કરીશું. આભાર. આ વિડીયો તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને અન્ય મિત્રોને પણ બતાવજો. આ જે ખરેખર ભવિષ્યમાં તમારા માટે પણ ઉપયોગી છે. ખૂબ ખૂબ આભાર.